અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારના રમણપુરાની ચાલીમાં નગરી મિલની સામે રહેતા જાગૃતિબેન પરમાર 12 દિવસ પહેલા ખોખરા ખાતે આવેલ એએમસી સંચાલિત ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં દાંતમાં સિમેન્ટ પુરાવા બાબતે ટ્રીટમેન્ટ કરાવવા ગયા હતા, જેમાં ટ્રીટમેન્ટ વખતે પેઢામાં ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું, જે બાદ અમુક સેકન્ડોમાં જ જાગૃતિબેનને મોઢાના ભાગે પેરાલિસિસનો અટેક આવ્યો, જે બાદ ડોક્ટરોએ હાથ અદ્ધર કર્યા તેવું દર્દીએ જણાવ્યું, જે બાદ હવે જાગૃતિબેનની પેરાલિસિસ એટેકની સારવાર અસરવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। જાગૃતિબેન પરમારની વાત કરીએ તો તેઓ લગાતાર 10 દિવસથી માત્ર પ્રવાહી ઉપર જીવી રહ્યા છે। તેમનું 1 વર્ષ નાનું બાળક છે, તેમને સ્તનપાન પણ કરાવી શકતા નથી। જો આ મામલે ડોક્ટર કસૂરવાર હોય તો યોગ્ય કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું। અમે આવી પહોંચ્યા છીએ ગોમતીપુર વિસ્તારના રમણપુરાની ચાલીમાં, જ્યાં તમામ ગરીબ લોકો વસવાટ કરે છે, વર્ષોથી વસવાટ કરે છે। ત્યારે આજે જે એક પ્રશ્ન ઊભો થયો છે તેમાં એક જાગૃતિબેન છે, જે અહીંયા એએમસી સંચાલિત ખોખરામાં એક હોસ્પિટલ ચાલે છે, ડેન્ટલ હોસ્પિટલ, ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોસ્પિટલ છે। એમાં એમને ડેન્ટલ ટ્રીટમેન્ટ ચાલતી હતી, પરંતુ અચાનક ડેન્ટલ ટ્રીટમેન્ટમાં સિમેન્ટપુરા એ ગયા હતા તો ઇન્જેક્શન ડૉક્ટર દ્વારા મારવામાં આવ્યું અને ઇન્જેક્શન બાદ એમને સાઇડ ઇફેક્ટ આવી છે, જેને લઈને આખું મોઢું નમી ગયું છે, આંખો સૂજી ગઈ છે। ત્યારે એ ઇન્જેક્શન માર્યાના માત્ર 2 કે 5 સેકન્ડમાં ઇફેક્ટ દેખાય છે। ત્યારે આવો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને આજે જાગૃતિબેન છે છેલ્લા 10-12 દિવસથી હેરાન છે, પરેશાન છે। એ પ્રોબ્લેમ તો સોલ્વ થયો, પરંતુ આ જે પ્રોબ્લેમ થયો છે એની માટે બીજી હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે। તે બાબતે અમારી સાથે જે જગદીશભાઈ છે એ પણ જોડાયા છે, જે પોતે સોશિયલ વર્ક કરે છે, તમામ ગરીબ લોકોને કોઈ બી રીતે થતા અન્યાય સાથે ઊભા હોય છે, લડતા હોય છે। ત્યારે એમની પાસેથી જાણીશું અને જાગૃતિબેન પાસેથી બી જાણીશું કે આ કેવી રીતે ઇન્જેક્શન અપાયું, આમાં કોઈ ડૉક્ટરની ભૂલ છે। જોકે હાલ જાગૃતિબેન દ્વારા ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે ખોખરા પોલીસ સ્ટેશને આજથી 10 દિવસ પહેલા, પરંતુ ત્યાં હજી ફરિયાદ નથી ફાટી। જગદીશભાઈ એમની સાથે છે, એ એમની રજૂઆત કરવા જાય છે તો પોલીસ અધિકારીઓ નિવેદન આપે છે કે આ ડોક્ટરની એક કમિટી બને છે, ત્યારબાદ ડોક્ટરો ઉપર ફરિયાદ થાય છે। ત્યારે હાલ તો જાગૃતિબેનનું જીવવું મુશ્કેલ બન્યું છે, પોતે ખાઈ નથી શકતા, એમને એ કોઈ પ્રોબ્લેમ હતો નહીં, માત્ર માઇનર ડેન્ટલનો પ્રોબ્લેમ હતો, પરંતુ આ કેવી રીતે થયું છે, ડોક્ટરની કંઈક ભૂલ છે, ભૂલ નથી તો સાઇડ ઇફેક્ટ છે, અગર ભૂલ હોય તો એ ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કારણ કે હાલ જે ભારતમાં અમુક જે કાયદાઓ, અમુક જે ડિગ્રી, જે ફરજી ડિગ્રી ઉપર ડૉક્ટરોને લેવામાં આવે છે, ઘણા બધા એવા કૌભાંડો સામે આવી રહ્યા છે કે ઓછા પર્સન્ટેજ ઉપર વહીવટ કરીને પણ ડૉક્ટર બનાવવામાં આવે છે, અને જે સારા પર્સન્ટેજ, જે સારા માર્ક્સ લાવેલા હોય, પૈસા ન હોય ને અંતે એ લોકો નોકરીમાં રહી જતા હોય છે। આ તમામ કિસ્સાઓ સામે આવતા હોય છે, તો ત્યારે આ સવાલ ઉઠાવવો પણ જરૂરી છે। સૌથી પહેલાં અમારી સાથે જગદીશભાઈ જોડાયા છે, એ બેન વિશે જણાવશે। જગદીશભાઈ, આ મેટર શું છે ને કેવી રીતે બનાવ બન્યો છે? આ મેટર એવી છે, મારા મામાના દીકરા છે જયંતિભાઈ, એમના બાબાની વાઈફ છે, મને એમને કોલ કર્યો કે ભાઈ આ રીતે બનાવ બન્યો છે કે ખોખરા જે એએમસી સંચાલિત ડેન્ટલ કોલેજ છે એની અંદર વહુને લઈને ગયા હતા અને ત્યાં એમને કે દાંતમાં દુખતું હતું, તો એના માટે ગયા હતા, તો ત્યાં ઇન્જેક્શન આપીને તરત જ વિધિન 5-7 સેકન્ડની અંદર બેનનું આખું મોઢું ફરી ગયું અને એમને પેરાલિસિસનો એટેક આવી ગયો છે। પેરાલિસિસનો એટેક 5 કે 7 સેકન્ડમાં આવી ગયો છે। તે બાદ ડૉક્ટરોને રજૂઆત કરવા ગયા તો શું કીધું એમણે? ડૉક્ટરોને રજૂઆત, ડેન્ટલ ડૉક્ટરની રજૂઆત તો કરી છે, કારણ કે ત્યાં 5 સેકન્ડમાં ઘટના બની છે, એટલે એમણે જોયું છે। એટલે એમાં એવું છે, તરત જ આ લોકોએ, એમના સાસુ હતા, એમને તરત ડૉક્ટરને રજૂઆત કરી કે ભાઈ મારી વહુને જે આ મોઢા ઉપર પેરાલિસિસનો એટેક આવી ગયો છે, એટલે એવું કહ્યું કે ભાઈ 1 કલાકની રાહ જુઓ, સારું થઈ જશે, એવું કહ્યું છે ને। આજે 10 દિવસ થયા છે, છતાં 1 કલાકની રાહ જોઈ, બરાબર, રાહ જોયા પછી પણ તમારા પરિવારજનોએ ડૉક્ટરને કંઈ કીધું, ડૉક્ટરે કંઈ આશ્વાસન આપ્યું કે આ થવાનું કારણ શું? ઉપર 1 કલાકમાં તો થયું નથી આ વસ્તુ। બાજુમાં એક નર્સ હતા, એમને જે અમારા ભાઈ છે જયંતિભાઈ, એમના વાઈફને તતડાઈને ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું અને હા, એમને ખખડાઈને કાઢી મૂક્યા આ લોકોને। અચ્છા, તો કંઈક તો બોલ્યા છે ને, આ થવાનું કારણ શું? તમે એક જ સવાલ કરતા છો કે ભાઈ આનું કારણ શું, આનું કારણ શું, હવે આનું ક્યારે સોલ્યુશન આવશે? એમને એક જ કોઈ બી, મારા બાબાની બહુને અમે કમ્પ્લીટ લાવ્યા હતા અને અહીંયા તમારું ઇન્જેક્શન આપ્યા પછી તરત જ બેનનું મોઢું આખું ફરી ગયું છે અને એમને પેરાલિસિસનો એટેક આવ્યો છે, તો આમાં તમે ટ્રીટમેન્ટ આપો। તો એ લોકોએ એલજી લઈ જવાની વાત કરી, પણ ત્યાં એ લોકોએ પ્રાથમિક સારવાર જે આપવી જોઈએ તરત, એ કોઈ પણ આપી નથી। ઓકે, હવે અમારી સાથે જે જાગૃતિબેન છે, જેની સાથે આ બનાવ બન્યો છે, એમની પાસે જાણીશું। બેન, જ્યારે આ વસ્તુ થઈ ત્યારે તમે ડૉક્ટરોને સવાલ કર્યો છે કે આવું કેમ, ત્યારે ડૉક્ટરનું કેવું વર્તન હતું, શું જવાબ હતો? એ લોકો એવું કહેતા હતા કે અમારા ઇન્જેક્શનથી નથી થયું, કલાક સુધી અમને ત્યાં બેસાડી રાખ્યા, પણ અમને કોઈ રિસ્પોન્સ સારો મળ્યો નહીં ત્યાંથી, અને અમને ત્યાંથી એલજી જવા માટે કહી દીધું। ઓકે, એલજી તમે ગયા ત્યારબાદ? હા, એલજી ગયા હતા અમે, પણ ત્યાં પણ અમને સંતોષકારક જવાબ ના મળ્યો, પછી અમે ત્યાંથી સિવિલ હોસ્પિટલ ગયા। હા, તો હાલ તમે સિવિલ હોસ્પિટલમાં કેટલા દિવસથી સારવાર કરાવી રહ્યા છો? 14 દિવસ થઈ ગયા છે, હું લિક્વિડ પર જ છું।
અચ્છા, એટલે તમે ખાઈ બી નથી શકતા આ ખાઈ પણ નથી શકતી. મારો એક નાનો બાબો છે 1.5 વર્ષનો, એ દૂધ પીતો છે, એ પણ હેરાન છે ને હું બી પણ પરેશાન છું. અને બેન, જે રીતે આ તમારી સાથે બનાવ બન્યો, સૌથી પહેલા તો ડેન્ટલમાં તમને શું ઇશ્યુ હતો? દાંતમાં કઈ ટ્રીટમેન્ટ તમારી ચાલતી? એટલે 2-3 દિવસ પહેલાં મેં સિમેન્ટ કરાવી હતી, તો એને મને દુખતું હતું, તો ત્યાં ગઈ તો એને ફરીથી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને મને દાંતમાં ઇન્જેક્શન આપ્યું ને તરત જ મને આ પ્રોબ્લેમ થઈ ગયો હતો. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે ઇન્જેક્શન બીજું આપી દીધું છે જેના લઈને અટેક આવ્યો છે? હા, એવું લાગે છે, પણ એ લોકો એવું મંજૂર કરવા તૈયાર નથી કે અમારા કારણે થયું એમ. અચ્છા, એ લોકો ડોક્ટરો મંજૂર નથી કરતા. તો આ બાબતે તમે જ્યારે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યા છો, તમે ડોક્ટરને બતાવી રહ્યા છો, જાણ કરીએ છીએ કે આવું થયું છે, તો એ લોકો શું તમને આ બાબતે આ અભિપ્રાય આપી રહ્યા છે? એ લોકો એવું કે આ પેરાલિસિસની જ અસર છે, તમને 15 દિવસ પણ થાય ને મહિનો પણ થાય કે આરામ પડતા. રોજે અમે સવારે ફિઝિયોથેરાપી કરાવવા માટે જઈએ છીએ. મારા હસબન્ડ પણ 15-20 દિવસથી ઘરે જ છે. અચ્છા, તો આ જે અટેક આવ્યો છે, તમે એમને જાણ કરી કે આ ડેન્ટલની ટ્રીટમેન્ટને કારણે થયું છે કે શા કારણે થયું છે, કે ખોટો ડોઝ, એવું કોઈ ડોક્ટરો કહી રહ્યા છે કે આ થવાનું કારણ શું? કે છે પણ કોઈ રજૂઆત કરવા તૈયાર નથી. એ ડોક્ટરો બી આ બાબતે તમારી સાથે વાત નથી? ના, એવું કહી રહ્યા છે કે હવે તમને કે છે કે તમને વાયરસથી થયું હોય, હવાના કારણે થયું હોય, એવા બધા પ્રોબ્લેમ્સો બતાવે છે, પણ મને આ ઇન્જેક્શનના કારણે જ થયું છે. પાકું છે કે આમાં ડોક્ટરની જ ભૂલ છે? તમારું કેવું એમ? હું એકદમ સાજી જ ગઈ હતી ત્યાં, હું મારી જાતે એકલી ગઈ હતી, મને કંઈ જ પ્રોબ્લેમ નહોતો, તાવ નહીં, કંઈ જ નહીં, કંઈ બીમારી પણ નહીં, અને હું આવીને તરત જ મને આ પ્રોબ્લેમ થઈ ગયો. અને તમે શું કહેવાય કે આજે જે પોલીસ અધિકારીને તમે જે અત્યારે ખોખરા પોલીસમાં અરજી આપી છે, શું રજૂઆત કરી છે? અમે ત્યાં એવી રજૂઆત કરી છે કે આનું કંઈ નિવારણ લાવો. આજે આટલા દિવસ થયા, કંઈ જવાબ મળતો નથી અમને. તમે ડોક્ટરો વિરુદ્ધ અરજી નાખી છે? હા, આપી છે અરજી. અચ્છા, કે હજી ડોક્ટરો એવું કહી રહ્યા છે કે ડોક્ટરોની ટીમ બન્યા બાદ આની ઉપર ફરિયાદ નોંધવામાં? હા, એવું કહી રહ્યા અત્યારે છે. તમને આ દુખાવામાં કેટલી રાહત છે? રાહત છે કે નહીં આ સિવિલની સારવાર બાદ? થોડી, એટલે મીન્સ કે 100%માંથી હશે 10% જેવી જ આરામ છે. 10% જેવો આરામ છે. અને તમને લાગે છે કે આવનારા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાંથી તમે કેટલા દિવસમાં થઈ જશે ઓકે એવું? હવે એ લોકો એવું કહે છે કે 15 દિવસમાં થઈ જશે. 15 દિવસ થઈ ગયા, પણ હજુ આજે મેં ફરીથી ડૉક્ટરને રજૂઆત કરી તો એ મહિનો કહે છે હજુ. તો હાલ જે જાગૃતિબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એમને કશું જ હતું નહીં. એએમસી સંચાલિત જે હોસ્પિટલ છે અહીંયા ખોખરામાં, સિમેન્ટનું ફિલિંગ કરાવવા ગયા હતા, એમાં કદાચ અચાનક એક ઇન્જેક્શન લાગ્યું, એના 5 જ સેકન્ડમાં એમને પેરાલિસિસનો એટેક આવ્યો છે. તો એવું ન કહી શકાય કે ઇન્જેક્શનની અસર નથી, કારણ કે એ ઘરે નહોતા બેઠા, કોઈ ટ્રીટમેન્ટ નથી, જેને પેરાલિસિસનો અટેક આવ્યો. ઇન્જેક્શન લાગ્યા પછી પેરાલિસિસનો અટેક આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ ડૉક્ટરો ઉપર પણ સવાલ ઉઠે છે, ડેન્ટિસ્ટો જેમણે એમની ટ્રીટમેન્ટ કરી છે એમની ઉપર પણ સવાલ ઉઠે છે. હવે જો કે પોલીસ અધિકારીઓએ, જે ખોખરાના પોલીસ અધિકારીઓ છે, તેમણે અરજી લીધી છે, એમણે કહ્યું છે તપાસ ચાલુ છે, અને ડૉક્ટરોની જે ટીમ છે એમને જાણ કરવામાં છે. ત્યારબાદ આ મેડિકલને લગતો પ્રશ્ન હોવાથી એની ઉપર સચોટ જે માર્ગદર્શન મેળવીને જે પણ કસૂરવાર હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જો આમાં ડૉક્ટરની કોઈ ભૂલ હોય, ડૉક્ટરે જો ડૉક્ટરના નોલેજનો અભાવ હોય, અથવા તો એની કોઈ ભૂલના કારણે જો એમને એટેક આવ્યો છે તો એમની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ, અને એમની ડૉક્ટરની ડિગ્રી, જે સરકારમાં જે ડિગ્રી હોય એમની પણ રદ થવી જોઈએ, અને આવા જેટલા પણ ડૉક્ટરો અથવા કે ડિગ્રી લઈને આવે છે એમની પણ તપાસ થવી જોઈએ, જેથી આવનારા સમયમાં કોઈ ગરીબ પેશન્ટ આ રીતે હેરાન ન થાય. કારણ કે જે અંતે જીવના ભોગે આ બધા કામો થતા હોય છે, ત્યારે આ લોકોનું કોણ એ પણ જોવાનું રહ્યું. સાથે ખાસ કરીને પોલીસ આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, મેડિકલ એસોસિએશન કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, આવનારા દિવસોમાં જોશું. કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.